વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રેણિકની અંદર વ્યસ્ત શ્રેણિક મેળવતા હતા. એમાં 2x2 કક્ષાનો વ્યસ્ત શ્રેણિક મેળવતા એમાં 10 દાખલા ગણ્યા હતા. એના પછી આગળ નવા દાખલા ગણીએ 10 પછીના 11માં લગભગ 30મા લેક્ચરની અંદર આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા. હવે આજે 31મા લેક્ચરની અંદર એના પછીના આગળ 11થી દાખલા શરૂ કરીએ. તો જોઈએ, 11મો દાખલો આપણો આવો છે કે a equal to two, 5, 1, 3. આનો વ્યસ્ત શ્રેણિક મેળવવો છે. ઓલરેડી રીત આપણી પાસે છે જ, તો એ રીત પ્રમાણે ચાલીએ. તો એના માટે આપણે સૌથી પહેલાં આ પરિણામનો ઉપયોગ કરતા હતા કે a equal to I into a નો ઉપયોગ કરીશું. આપણે આવા એક પરિણામનો ઉપયોગ કરતા હતા. આવા બે પરિણામ હતા આપણી પાસે. એમાંથી હાર અને સ્તંભને અનુરૂપ જે પરિણામ હતું એ આ પ્રમાણે, આ હારને અનુરૂપ હતું પરિણામ. આપણે આનો ઉપયોગ કરીશું. તો જોઈએ, આમાં એ લખીએ. ટુ 5, 1, 3 equal to 1, 0, 0, 1 into a. હવે મિત્રો યાદ કરીએ આપણે શું મેળવવાનું હતું. તો જમણી બાજુ જે 1, 0, 0, 1 છે એવો શ્રેણિક ડાબી બાજુ આવવો જોઈએ. આ પ્રમાણેનો શ્રેણિક ડાબી બાજુમાં આ શ્રેણિક આવવો જોઈએ. 1, 0, 0, 1 આવો શ્રેણિક ડાબી બાજુ આવવો જોઈએ. એમાં પહેલો આ 1 આવવો જોઈએ, પછી આ 0 ગોઠવવાનો, પછી આ 1 ગોઠવવાનો, પછી આ 0 ગોઠવવાનો. એ આપણા નિયમ પ્રમાણેનો ક્રમ છે. તો 2ની જગ્યાએ 1 લાવવા છે. તો જોઈએ, જો બીજી અને પહેલી હારની અદલા બદલી કરી લઈએ તો પહેલો ઘટક A11 1 આવી જશે. આપણે પરિણામો પણ લખ્યા હતા આના આગળના લેક્ચરની અંદર કયા ક્રમમાં ગોઠવવાનું. તો આ બંનેની અદલા બદલી કરી દઈએ. R1 અને R2ની અદલા બદલી, પહેલી અને બીજી હારની અદલા બદલી કરી લઈએ. 1, 3, 2, 5. અહીંયા 0, 1, 1, 0. બંને બાજુ સરખી ક્રિયા કરવાની હોય છે. ડાબી બાજુ જેમ પહેલી અને બીજી હારની અદલા બદલી કરી એવી જ રીતે જમણી બાજુ પણ પહેલી અને બીજી હારની અદલા બદલી કરી. આ 1 આવી ગયો. આ 1 પછી 0 લાવવાનો. તો યાદ કરો, આ બગડાની જગ્યાએ 0 લાવવો છે. બગડાની જગ્યાએ 0 કેવી રીતે આવે? -2 ઉમેરવાથી આવે. -2 ઉમેરવાથી આને એવી સંખ્યા વડે ગુણો કે જેથી -2 આવે. તો 1ને -2 વડે ગુણો એટલે -2 થાય. એ -2 ને આમાં ઉમેરો એટલે 0 થઈ જાય. તો આપણે ક્રિયા આવી લેવાની છે. પહેલી હારને -2 વડે ગુણી બીજી હારમાં ઉમેરી દે એટલે બીજી હારની જગ્યાએ આવી નવી બીજી હાર લખાશે. પહેલી હારને -2 વડે ગુણી બીજીમાં ઉમેરીએ. પહેલી હાર m ના m 1, 3, 0, 1. આને -2 વડે ગુણીને અહીંયા ઉમેરો. 2 પ્લસ -2, 5 પ્લસ -6. આને -2 વડે ગુણીને અહીંયા ઉમેર્યા, આને -2 વડે ગુણીને અહીંયા ઉમેર્યા, આને -2 વડે ગુણીને અહીંયા ઉમેરો.
આને -2 વડે ગુણો એટલે 0. આને -2 વડે ગુણીને અહીંયા ઉમેરો 0 + -2. હવે આનું સાદુરૂપ 1 3 0 -1. 0 1 1 -2. હવે 1 મળી ગયો, 0 મળ્યો, એની બાજુમાં આ 1 લાવીશું એટલે -1 ની જગ્યાએ 1 લાવવો છે. બીજી હારને -1 વડે ગુણી લઈએ. બીજી હારને -1 વડે ગુણી લઈએ માટે જોઈએ R2 ની જગ્યાએ -1 × R2. પહેલી હાર 1 3, બીજી હાર 0 1, પહેલી હાર 0 1, અને માઇનસ વડે ગુણો -1 2. 3 ઘટકો મળી ગયા. 1 મળ્યો, 0 મળ્યો, 1 મળ્યો. હવે 1 ઉપરનો 0 લાવીએ. 3 ની જગ્યાએ 0. 3 માંથી 0 લાવવો હોય તો -3 ઉમેરવા પડે. -3 ઉમેરવા માટે શું કરીશું? આને -3 વડે ગુણી અહીંયા ઉમેરી દો. તો બીજી હારને -3 વડે ગુણી પહેલીમાં ઉમેરો. બીજી હારને -3 વડે ગુણી પહેલીમાં ઉમેરો. R1 ની જગ્યાએ -3 ગુણાકારમાં R2 ને R1 માં ઉમેરો. તો અહીંયા 1, આને -3 વડે ગુણો એટલે 0, આમાં 0 ઉમેરવાના. આ 3, આને -3 વડે ગુણો -3, આમાં ઉમેરવાના. બીજી હાર એમની એમ. અહીંયા પણ બીજી હાર એમની એમ. આને -3 વડે ગુણો. -3 વડે ગુણો એટલે 3. 3 0 + 3. આને -3 વડે ગુણો -6. -6 ને ઉપર 1 માં ઉમેરો. માટે 1 0 0 1 = જોઈએ જમણી બાજુ શું મળે છે? તો 3 -5 -1 અને 2 × A, જેને I = A ઇન્વર્સ × A સાથે સરખાવતા A ઇન્વર્સ = 3 - 5 -1 2. જે બહુ સરળ છે પણ છતાંય ચોકસાઈ માગી લે. ચોકસાઈ જોઈએ. બિલકુલ તમારું કોન્સન્ટ્રેશન ક્રિયાઓ ઉપર અને સરવાળા બાદબાકી ઉપર જ હોવું જોઈએ. જોઈએ 12મો દાખલો. Three 1 5 2. અહીંયા જોઈએ તો આપણે આ જ પરિણામનો ઉપયોગ કરવાનો છે. વિચારો મિત્રો, આપણે ડાબી બાજુ એ જ પ્રમાણે 2 × 2 કક્ષાનો એકમ શ્રેણિક લાવવાનો છે, જેમાં 1 0 1 0 એ ઘટકો ક્રમમાં લાવવાના છે. થોડી પ્રેક્ટિસ થશે એટલે ક્રમ યાદ રાખવાની જરૂર લગભગ નહીં પડે. 1 એના નીચેનો 0,
એની બાજુનો 1 અને એના ઉપરનો 1 0 આટલું લાવવાનું હોય છે. તો જોઈએ માટે 3 1 5 2 1 0 0 1 જોઈએ મિત્રો, અહીંયા થોડુંક વિચારીશું, ડાયરેક્ટ 1 નહીં આવી જાય. આ તગડો છે ને એની જગ્યાએ 1 લાવવો છે. આ 1 કેવી રીતે આવી શકે? 3 ની જગ્યાએ 1 લાવવો હોય તો એક તો 3માં -2 ઉમેરો ને તો 1 આવે, એક રીત. 3 ને 3 વડે ભાગો તો 1 આવે. બંને રીતો સાચી તો છે જ, પણ આપણે -2 લાવી શકીએ એમ નથી અત્યારે. અહીંયા જો 1 હોત તો -2, 1 અથવા 2 હોત તો -2 અહીંયા લાવીને અહીંયા ઉમેરી દો તો એટલે 1 આવી જાય. એટલે આ રીત હાલ આપણી પાસે અવેલેબલ નથી એમ કહીએ તો ચાલે. 3/3 આ રીત તો છે, 3 વડે ભાગો, 3 ને તો 1 આવી જાય. પણ અહીંયા 3 ને 3 વડે ભાગવાથી આ 1 ને પણ 3 વડે ભાગવો પડશે, એટલે અપૂર્ણાંક શરૂ થઈ જશે. અપૂર્ણાંક શરૂ થશે એટલે ખોટું છે એવું નહીં, પણ અપૂર્ણાંક શરૂ થશે એટલે પછી તમારે સાદું રૂપમાં વધારે ધ્યાન આપવું પડશે અને ભૂલ પડવાની શક્યતા વધશે. જો લોજિકલી વિચારજો, હું થોડુંક વધારે એક સ્ટેપ વધારે વિચારું છું ને પછી લખું છું. જોજો, બહુ મજા આવશે જો આવડશે તો. 3માંથી મારે 1 લાવવો છે. હું જે શબ્દો બોલું તે સાંભળજો. આ સંખ્યા રહી એ, આના બમણા કરતો 1 વધારે છે, ઓછી છે. પાંચડો એ તગડાના બમણા કરતો 1 ઓછો છે. એટલે કે જો હું તગડાનો બમણો કરું, એટલે કે તગડાને 2 વડે ગુણું તો છગડો આવે, અને એ છગડામાંથી આ પાંચડો બાદ કરી દઈશ તો મને એકડો મળી જશે. જુઓ તો કેવું સરસ ગણિત છે. આ 3 છે, લાવવો છે 1, સીધો 1 આવી શકે એમ નથી. એટલે શું કરીએ આપણે? 3 ને 2 વડે ગુણીએ, અને 3 ને 2 વડે ગુણ્યા પછી એમાંથી 5 બાદ કરી દઈશું તો એકડો મળી જશે. સાદું ગણિત છે, જેમ વિચારશો એમ મજા આવશે. બરાબર ધ્યાનથી જુઓ, વિડીયોમાં જે લખાય છે એ જુઓ, એની સાથે જે બોલાય છે એને સમજો. જરૂર પડે તો એને એક વખત સ્ટોપ કરીને પણ જુઓ. ખરેખર જ્યારે સમજાશે ને ત્યારે એવું લાગશે કે વિડીયો જોવાની ફરજ પાડવાની જરૂર જ નહીં પડે. બીજો દિવસ આવશે એટલે તમને એમ થશે કે હવે વિડીયો આવે તો સારું જોઈએ. જુઓ, આને હું 2 વડે ગુણું છું, 6 2 2 0. આવી ગયો. હવે એકડા માટેનો બહુ અનુકૂળ ઘટક. 6માંથી 5 બાદ કરીએ તો 1 આવી જાય. તો પહેલી હારમાંથી બીજી હાર બાદ કરી દઈએ. પહેલી હારમાંથી બીજી હાર બાદ કરી દઈએ. R1 માંથી R2 બાદ કરી દઈએ. બહુ સરળ છે, એટલે બાદ કરીને ડાયરેક્ટ લખીશું ચાલશે. 6માંથી 5 બાદ કરો તો 1, 2માંથી 2 બાદ કરો તો 0. 6માંથી 5 બાદ કર્યા ને 2માંથી 2 બાદ કર્યા. આ 2માંથી 0 બાદ કરો તો 2, અને 0માંથી 1 બાદ કરો તો -1. 5 2 0 1. એકડો આપણે લાવવો હતો, મળી ગયો. બાજુમાં એક સાથે એક ફ્રી 0 લાવવાનો છે, હજુ તો વાર છે પણ મળી ગયો. હવે 5ની જગ્યાએ 0 લાવવા છે. 5ની જગ્યાએ 0 કેવી રીતે આવે? 5માં -5 ઉમેરો તો 0 આવી જાય. તો પહેલી હારને 5 વડે -5 વડે ગુણી બીજી હારમાં ઉમેરી દઈશું. R2ની જગ્યાએ R2 +- 5 × R1.
પહેલી હારને -5 વડે ગુણી બીજીમાં ઉમેરો. પહેલી હાર એમના એમ અને -5 વડે ગુણીને અહીંયા ઉમેરો. 5 વત્તા -5 2 વત્તા 0 અને -5 વડે ગુણો. 0 વત્તા -10 1 પ્લસ 5. ક્રિયાઓ ચોકસાઈથી કરવાની. 1 0 1 0 0 2 2 -1 અને -10 6. હવે આપણે બગડાની જગ્યાએ 1 લાવવો છે. બાકી જો એના ઉપરનો 0 આવી ગયો છે તો બગડાની જગ્યાએ 1 લાવવા માટે 2 માંથી 1 બાદ કરવાની જરૂર નથી. 2 વડે ભાગી લો, કારણ કે એક જ ક્રિયા બાકી છે તો 2 વડે ભાગી લઈએ. બીજી હારને 2 વડે ભાગી લઈએ. R2 ની જગ્યાએ 1/2 R2. બીજી હારને 2 વડે ભાગી લીધા. પહેલી 1 0 2 -1 બીજી 0 1 -5 3. માટે જેને I = A ઇન્વર્સ ઇન્ટુ A સાથે સરખાવતા A ઇન્વર્સ = 2 -1 -5 3. જમણી બાજુ શરૂઆતનો શ્રેણિક એટલે A ઇન્વર્સ. જોઈએ એના જ પછી 13મો પ્રશ્ન. A = 4 5 3 4. તો જોઈએ રીત આની આ જ છે. ગોઠવતા જઈએ. 4 અંક ગોઠવવાના છે. અહીં આપણે A = I × A નો ઉપયોગ કરીશું. તો 4 5 3 4 1 0 0 1 × A. જોઈએ મિત્રો, હવે ડાબી બાજુમાં 4 5 3 4 છે, એની જગ્યાએ આ શ્રેણિક ગોઠવવાનો છે. તો ચોગડાની જગ્યાએ 1 લાવવો છે તો 4 માંથી 3 બાદ કરી દઈએ. ડાયરેક્ટ પહેલી હારમાંથી બીજી હાર બાદ કરી દઈએ એટલે આપણને એકડો મળી જશે. R1 - R2. પહેલી હારમાંથી બીજી હાર બાદ કરી દઈએ. 1 1 3 4. 4 માંથી 3 બાદ થયા એટલે 1 આવ્યો. 5 માંથી 4 બાદ થયા એટલે 1 આવ્યો. બીજી હાર એમને એમ. 1 માંથી 0 બાદ થાય એટલે 1. 0 માંથી 1 બાદ કરો -1 0 અને 1. હવે જોઈએ 1 આવ્યો, એના નીચે 3 જોઈએ. મિત્રો હવે તમને ક્રિયા પણ આવડવી જોઈએ. તગડાની જગ્યાએ 0 લાવવો છે. આને -3 વડે ગુણીને આમાં ઉમેરી દો. એટલે 0 આવી જશે. તો ક્રિયાને શું લખાશે? પહેલી હારને -3 વડે ગુણી બીજી હારમાં ઉમેરવાની છે.
R2 ની જગ્યાએ -3 વડે ગુણેલી R1 R2 માં ઉમેરી દો. બીજી હાર આને -3 વડે ગુણીને આમાં ઉમેરો. પહેલી હાર એમના એમ 1 1 1 -1 3 વત્તા -3 3 પ્લસ -3 અહીંયા થશે 4 પ્લસ -3 પછી આને -3 વડે ગુણીને અહીંયા ઉમેરો 0 પ્લસ -3 અને 1 પ્લસ 3. પહેલી હારને -3 વડે ગુણીને મેં બીજીમાં ઉમેરી ઇક્વલ ટુ અહીંયા મળ્યું 1 0 1 1 1 -1 -3 અને 4. હવે જોઈએ તો એક 0 લાવવાનો રહ્યો. પહેલી હારનો બીજો ઘટક 0. 1 ની જગ્યાએ 0 લાવવો છે. 1 માંથી 1 બાદ કરો એટલે 0 આવી જાય. તો માટે પહેલી હારમાંથી બીજી હાર બાદ કરી દઈએ. R1 ની જગ્યાએ R1 માઇનસ R2 1 માંથી 0 બાદ કર્યો એટલે 1 1 માંથી 1 બાદ કર્યો એટલે 0 0 1. આમાંથી આ બાદ કરો એટલે 4. આમાંથી આ બાદ કરો એટલે -5. જેને I ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ A સાથે સરખાવતા A ઇન્વર્સ ઇક્વલ ટુ આવું પરિણામ મળશે. જોઈએ આ પ્રમાણે બહુ સરળ છે. 2x2 માં તો બહુ અઘરું છે નહીં. હવે જોઈએ એના પછી 14મો પ્રશ્ન. Three 10 2 7. મિત્રો હવે જો હું આ એક દાખલો તમને સમજાવી દઉં છું અને એ દાખલો તમે ટ્રાય કરજો. બીજા હું ગણાવું છું પણ આ એક અહીંયા 1 લાવવો છે. કેવી રીતે આવશે તો જુઓ આ પ્રમાણે આવશે. અહીંયા 1 લાવવો છે 3 ની જગ્યાએ તો પહેલી હારમાંથી બીજી હાર બાદ કરી દેશો તો 1 આવી જશે. પહેલી હારમાંથી બીજી હાર બાદ કરી દેશો તો 1 આવશે. એટલે પહેલી ક્રિયા આ લેવાની. એટલે અહીંયા 1 આવી જશે. ત્યાર પછી અહીંયા 2 લાવવા. 2 ની જગ્યાએ 0 લાવવાનું. એટલે બીજી હારમાંથી આવું કરશો એટલે અહીંયા 0 આવી જશે. બીજી હારમાંથી અહીંયા લગભગ 1 આવી ગયો હશે. લગભગ 1 આવી ગયો હશે. અને ત્યાર પછી પહેલી હારમાંથી અહીંયા જોઈ લેજો મેં મૌખિક ગણતરી કરી છે એટલે કદાચ આટલી ક્રિયાઓથી ના થાય તો થોડોક સુધારો કરજો. બાકી 99% આ ક્રિયાઓ પહેલાં તમે ક્રિયાઓ જોતા નહીં. સૌથી પહેલાં શું કરો આ દાખલાની રકમ પછી જાતે ટ્રાય કરો
અને એ ગણ્યા પછી જો ગણી લો તો બરાબર છે, જવાબ મળી જાય તો મળે કે ના મળે એના પછી તમે પછી આ ક્રિયાઓ જોઈને પ્રયત્ન કરજો, બરાબર છે. એટલે આ રીતે તમે ગણી શકશો. હા મિત્રો, હવે 14મા દાખલાની મેં તમને જે આપણે પ્રક્રિયાઓ છે લખાવી છે એના પછી 15, 16, 17, 18, 19, 20 ને 21 એ 2/2ના ઇન્વર્સ શોધવાના દાખલા છે. હવે એમાં જેનો ઇન્વર્સ મળે છે એવા દાખલા તમે ગણી શકશો. ન મળે એવા બે દાખલાથી હું ગણાવું છું. એક 17 છે, 17માં જો A = 6 - 3 - 2 1. અને બીજો એક આવો પ્રશ્ન આ છે 19માં છે કે 2 1 4 2. હવે જો આપણે અત્યાર સુધી તો શું થયું, જ્યાં સુધી ગણ્યા 14 સુધીના દાખલા દરેકમાં એ ઇન્વર્સ મળતો જ હતો. પણ હવે એ ઇન્વર્સ ન મળે એ એવા બે દાખલા હું તમને ગણાવું છું. જો રીત એની જ આવશે. અહીં A = IA નો ઉપયોગ કરીશું. માટે A = મૂકી દઈએ 6 - 3 - 2 1 = 1 0 0 1. હજુ આપણે 1 લાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા 1 લાવવો છે. 1 લાવવા માટે તો પહેલી હારને 3 વડે ભાગી લઈએ એટલે અહીંયા 2 વડે ભાગીએ તો 3 આવે અને એ 3ની અંદર આ -2 ઉમેરો તો 1 આવી જશે. એના પહેલાં આપણે વિચારીએ. જુઓ તો હું આને 3 વડે ગુણીને અહીંયા ઉમેરી લઈએ. આને 3 વડે ગુણીને અહીંયા ઉમેરી દઈએ. -2 ને 3 વડે ગુણીને અહીંયા ઉમેરો તો આ 0 થાય. એ વખતે આને પણ અહીંયા ઉમેરો તો આ પણ 0 થઈ જાય. એટલે હું આ ક્રિયા કરું છું. જોજો, બીજી હારને બીજી હારને 3 વડે ગુણીને પહેલીમાં ઉમેરી દીધી. આને 3 વડે ગુણીને અહીંયા ઉમેરો 0. આને 3 વડે ગુણીને અહીંયા ઉમેરો 0. આને 3 વડે ગુણો 0. 0 ને 1માં ઉમેરો 1. આને 3 વડે ગુણો 3. 3 ને 0માં ઉમેરો 3. હવે જો અહીંયા ડાબી બાજુનો આ શ્રેણિક છે. આની એક હારના બધા જ ઘટકો શૂન્ય આવી ગયા અને માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ન ધરાવે. હવે R1ના બધા જ ઘટકો એટલે 2/2 શ્રેણિક હોય તો 2 થાય. 3/3 શ્રેણિક હશે ત્યારે 3. R1ના બધા જ ઘટકો શૂન્ય હોવાથી એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે નહીં. એટલે પહેલાં કરતાં જુદું પડે છે. બાકીના 2-3 દાખલા ટેક્સ્ટબુકની અંદર તમારી પાસે જે છે એના પરથી તમે ગણી શકશો. અહીં A = I × A નો ઉપયોગ કરીશું. 2 1 4 2 1 0 0 1 × A. આમાં પણ એક ક્રિયા એવી છે જ કે જેથી 2 0 આવી જશે. હવે જો તમને એવું થાય કે અમને કેવી રીતે ખબર પડી જાય છે તો એ ટેકનિક પણ પછી શીખીએ આપણે.
અહીંયા જો હું પહેલી હારને -2 વડે ગુણીને બીજીમાં ઉમેરી દઉં તો 2 1 અને -2 વડે ગુણીને અહીંયા ઉમેરો 0 અને -2 વડે ગુણીને અહીંયા ઉમેરો 0 અને -2 વડે ગુણીને અહીંયા ઉમેરો -2 અને -2 વડે ગુણી તો જુઓ બીજી હારના બંને ઘટકો શૂન્ય થયા. હવે R2 ના બધા જ ઘટકો શૂન્ય છે, તેથી A ઇન્વર્સનું અસ્તિત્વ નથી. હવે જુઓ મિત્રો, રકમ જોવાથી કેવી રીતે ખબર પડે કે A ઇન્વર્સ મળે છે કે નહીં, તો આગળ નિશ્ચયક ભણીશું ત્યારે વધારે સમજાશે. પણ અહીંયા એક ટેકનિક જોઈએ. તમે 10મા ધોરણની અંદર ચોકડી ગુણાકારથી x ને y શોધતા હતા. એ જ ક્રમમાં ગુણાકાર કરો ને, જો અહીંયા આ બંનેનો ગુણાકાર 6 ગુણ્યા 1 6 ગુણ્યા 1 માઇનસ આવે પછી કેમ આવે પછી સમજીશું. આ બંનેનો ગુણાકાર શું થયું? 6 - 6 0. તો આવું થતું હોય, આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર શૂન્ય થતો હોય તો એ શ્રેણિક જે છે એનો ઇન્વર્સ ન મળે. જો 2 ગુણ્યા 2 4 4 ઓછા 4 એટલે એનો ઇન્વર્સ ના મળે. આગળના 14 દાખલા જે પણ આપણે ગણ્યા ને એમાં તમે કોઈ પણ દાખલો ચેક કરશો તો જો 14મો દાખલો એમાં ગુણાકાર કરો તો 21 ઓછા 20 1 નોટ ઇક્વલ ટુ 0 આવતું તો એટલે જવાબ મળી જાય. હવે મિત્રો 2 મિનિટ ધ્યાન આપી દો. આપણો આ પ્રશ્નમાં તો જવાબ મળતો નથી, બરાબર છે, પણ આગળના જે પણ અથવા કોઈ પણ 2x2 શ્રેણિકની અંદર આપણને મળેલો વ્યસ્ત શ્રેણિક એ આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક સાચો છે કે નહીં એ ચકાસવા માટેની એક ટેકનિક છે. ટેકનિક એટલે કે બહુ જાદુ નથી, નિશ્ચયક ચાલશે એટલે સરળતાથી સમજાઈ જશે. પણ અત્યાર પૂરતો આની મદદથી તમે ચેક કરી શકો. દાખલા તરીકે આવો કોઈ શ્રેણિક છે તો આનો A ઇન્વર્સ શું થાય? જો MCQ પૂછાય તમે ઉપયોગ કરી શકો. A ઇન્વર્સ શું થાય? તો આનો A ઇન્વર્સ આવો મળશે 1/AD - BC. આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર. હવે AD બદલી દો અને BC ના ચિહ્નો બદલો. આ જવાબ થશે. દાખલા તરીકે હું તમને કહું તો 13માનો જવાબ, 13મો પ્રશ્ન આ હતો 4 5 3 4. તો આનો A ઇન્વર્સ શું થાય? તો 4 ગુણ્યા 4 16, 16 ઓછા 15 એટલે 1/1 લખવાની જરૂર નથી અને માટે આ બંને બદલો 4 4, આ બંનેના સહગુણકો બદલો. આ જવાબ જુઓ તો દાખલા તરીકે હું 11 10માનો જવાબ જોઈએ આપણે. A = 2 4 2 1 7 4. તો આનો જવાબ આવો હશે. જો મિત્રો આ MCQમાં અને જવાબ ચેક કરવામાં કામ આવે. 4 2 8 8 ઓછા 7 એટલે 1 1ના છેદમાં 1 લખવાની જરૂર નથી. આ બંને બદલી દો 4 2 -7 અને -1. આ રીતે તમે ચેક કરી શકો. બીજી એક રીત છે પણ એ 3x3 પછી શીખવાડીશ, બરાબર મિત્રો. એટલે આજે આપણે આટલું જ રાખીશું.